લક્ષાધિપતિને વિનંતી કરશું અને આગળનો કાર્યક્રમ શરૂ થશે. જીન શાસનસ્ય સારો જીવદયા નિગ્રહ કષાયાના સાધર્મિકો વાત્સલ્ય ભક્તિશ્ચ તથા જિનેન્દ્રાણા. સંતની પાસે એક વાત મહારાજ ખૂબ શ્રીમંત બન્યો છે, એક રસ્તો બતાવો. સાધુએ કીધું ગામની બહાર પર્વત છે, પર્વતની તળેટીમાં ચાલ્યો છે, ચિકાર રૂપિયા પહોંચી નિશ્ચિત એડ્રેસ પર પહોંચ્યા પછી હજારો લાખો રૂપિયા એને પ્રાપ્ત કરી. પાછો સંતને ધન્યવાદ આપી ઘરે પહોંચ્યો. વિચારા, એક બોલમાં લાખો રૂપિયા આપી શકે એ વ્યક્તિને મારે રૂપિયા ન માંગા, એની પાસે રૂપું માંગવું છે. ફરિયાદ, મહારાજ રૂપિયાથી કાંઈ મળે નથી, સિલ્વર રૂપું જોઈએ. બોલો ક્યાં મળશે? એક પર્વતનું 1/3 ચડી જા, ગુફા આવશે, અંદર ચાલ્યો જા, ચિકાર ચાંદી પડીશ. પહોંચ્યો, પાટોની પાટો ઉપાડીશ. પાછો ઘરે જે સિલ્વર આપી શકે ક્યાં ગયા રાકેશભાઈ? સિલ્વર પછી શું આવે? એને કીધું ગોલ્ડ જોઈએ. સંતે કીધું 2/3 ઉપર ચડ. બોલો ચડ્યો, ગોલ્ડના બિસ્કિટના બિસ્કિટ ઉઠા. કોઈ એડ્રેસ માંગવા નહીં આવતો અમારે, કારણ કે દેશો ખૂન હતો કોકે ગોલ્ડ ઉઠા. ભગવાન મહાવીર કે છે ઉત્તરાધ્યાયમાં જહા લાહો તહા લોહો લાહા લોહો ભવ. જેમ લાભ થાય છે તેમ લોભ, જેમ લાભ થાય એમ હકીકતમાં સુકૃતના લાભ વધવા જોઈએ. ઉલટું લાભ થાય તો લાલચ. ફરી દો સંતજી, હવે ગોલ્ડનો જમાનો નથી, હવે બજાર શેના ચાલે છે? ડાયમંડ. ડાયમંડ, મને ડાયમંડનો એડ્રેસ. જા ચાલ્યો જા ટોપ. એ જ પર્વતના ટોપ પર જઈશ ત્યાં ગુફા છે, ત્યાં જગમગ જગમગ હીરા ચળહળાટ દોડ્યું. પર્વતનું 1/3 વટાવીને ત્રીજું થડ જ્યાં ચડી રહ્યો ત્યાં અચાનક આ હીરાનો પ્રકાશ મગજમાં. અરે, હું જેની પાસે માંગુ છું એ મને એડ્રેસ બતાવે છે, એ પોતે કોઈ દિવસ અહીંયા સુધી લેવા આવતા જ નથી. એટલે મને લાગે છે મને જે મળે છે એના કરતા કંઈક વધારે એની પાસે હોવું જોઈએ. અહીંયા દોડવા કરતા એ સંતની પાસે દોડું અને ઉઠું. સંતની પાસે આવ્યું. કેમ ડાયમંડ મળી ગયો? નહીં, ડાયમંડ થી એ ચડિયાતું કંઈક તમારી પાસે લાગે છે, જેને તમે લઈને બેઠા છો. નહીં તો મને એડ્રેસ બતાવવાનો અહીંયા થોડો બેસે, પોતે ન દોડે. નક્કી ડાયમંડ કરતા પણ ચડિયાતું તમારી પાસે છે, મને એ જ આપી દો જેથી મારે ક્યાંય દોડવું ન પડે. સંતે કીધું, યસ યુ આર રાઈટ, ડાયમંડ કરતા ચડિયાતું મારી પાસે છે, એ જોઈતું હોય તો લઈ લે. આ મળી ગયા પછી હીરા સોના ચાંદી બધું તુચ્છ છે. રૂપિયા પૈસા ડોલર પાઉન્ડ બધું તુચ્છ. યાદ રાખજો, ભોગના સુખ કરતા ત્યાગનું સુખ ચડિયાતું. તમે સુખના માટે ચિકાર ધર્મના ત્યાગ કર્યા છે, પણ એકવાર ત્યાગનો ધર્મ અપનાવી લ્યો પછી દુનિયામાં જ્યાં જાઓ સુખ સુખ અને સુખ. હું તમને પૂછું, ભોગ સહેલો છે કે ત્યાગ સહેલો છે? प्रमोद जी बताइए, इस संसार के अंदर भोग आसान है, भोग की जिंदगी आसान है या त्याग की जिंदगी? सोच रहे इतना सोचना? भोग की आसान है? अच्छा, मुझे प्रश्न के उत्तर दीजिए. आपके पास 50 कपड़े, जोड़, ड्रेस, एक साथ कितने पहन सकोगे? आज कितने पहन के आए? ठंड नहीं लग रही? यदि ज्यादा ठंड लग जाए तो स्वेटर, ऊपर शाल, ऊपर टोपी. मानो ना आपने 2 ड्रेस पहन ली, ज्यादा से ज्यादा 50 है तो भी आप एक साथ कितने पहन सकते हो? 2.
तो मैं पूछता हूँ यदि छोड़ना है सब कुछ तो कितने छोड़ सकते? 50। याद रखना, इस संसार के अंदर भोग कठिन है, त्याग आसान। तुम्हारे डाइनिंग टेबल के ऊपर 50 आइटम है, कितनी खा सकते हो? और एक उपवास करते हो तो कितना छोड़ सकते हो? कितना? भोग कठिन है, त्याग आसान। सालीभद्र 99 પેટી કદાચ એકલો નતો ભોગવતો, પણ જ્યારે છોડવાનો પ્રસંગ આવ્યો ત્યારે બધી એકસાથે છોડીને નીકળી ગયો. સુખ ભોગમાં નથી, સુખ ત્યાગમાં છે. સમસ્ત સંસારના સુખનો સાર હોય તો સંયમ છે. આજે આખા શિબિરનો મારે તમને સાર બતાવવો છે. 3 દિવસના પ્રવચનનો મારે તમને સાર. દૂધનું શાક શું છે? દહીં. દહીંનું શાક શું છે? મક્ખન. મક્ખનનો સાર શું છે? ઘી. ફૂલોનો સાર શું છે? મધ છે. 14 પૂર્વનો સાર શું છે? નવકાર છે. અરે 45 આગમોનો સાર જો કોઈ હોય તો શું છે? પરમાત્માની ભક્તિ છે. કારણ કે ઉપાધ્યાય યશો વિજય મહારાજ લખે છે, સાર મેતન મયા લબ્ધમ સુતાબ્દે રવગાહના ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપૂર્ણ. 45 આગમોનું અવગાહન કર્યા પછી મને કોઈ પૂછે આનો સાર શું, તો હું કહી દઈશ બીજું કાંઈ નથી, પ્રભુની ભક્તિ. બધાના સાર તમને બતાવ્યા. આજે હું જીન શાસનનો સાર બતાવીશ. મને તમને જે જીન શાસન મળ્યું છે એ જીન શાસનનો સાર તમારી સામે મૂકું. હું તો ખાલી મૂકું છું, બાકી ચંદ્રશેખર મહારાજથી લગાવી હેમરતનો સુરીજીએ તમારી પાસે એપ્લાય કરાવ્યું છે. પણ મારે તમને ખાલી યાદ કરાવવું છે. ક્યાંક તમે ટૂંકા પડતા હો તો હવે ઘરે જઈ પાછા એની અંદર મજબૂત થઈને કામે લાગી જાઓ. આ જીન શાસનના 4 સાર બતાવ્યા છે. જીન શાસનસ્ય સારો નંબર 1, જેનું નામ અત્યારે પ્રમોદ ભાયાથી લગાવી નાનામાં નાનો બાળક પણ પ્રાણી મિત્ર શબ્દ બોલો, આંખ બંધ કરો અને તમારી નજર સામે એક વ્યક્તિ હાજર થાય जिसका नाम જેને જીવદયાના આ કાળમાં અદ્ભુત કામો કર્યા. અકબરે જે રીતના વીર સુરેશ્વરજીની પ્રેરણાથી કાર્યો કર્યા, ગુરુદેવ ગોન ભાનુ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી કુમારપાળબાઈએ જે રીતના કામો કર્યા છે, લાગે કે 900 વર્ષ પછી આ ધરતીને ફરી એકવાર બીજો કુમાર પાળ મળ્યો. હવે ત્રીજા કુમારપાળને મેળવવા માટે કેટલા વર્ષોની રાહ જોઈ છે. શાસ્ત્ર લખે છે મને કે તમને જે જીન શાસન મળ્યું છે અને મેં ત્યારે પછાડી કહેવાય મારી રગ રગમાં જીવ દયા વ્યક્તિ હોય છે. કલિકાલ સર્વજ્ઞજી યોગ શાસ્ત્રમાં લખે છે જીવ દયા એ તો તમારી માં છે. માતેવ સર્વભૂતાના અહિંસા હિતકારિણી અહિંસૈવ સંસાર મરાવ અમૃતસારિણી અહિંસા દુઃખદાવાગ્નિ પ્રવૃષેન્ય ખનાવલી ભવ ભ્રમી યુગાર્તાના અહિંસા પરમ ઔષધ. અહિંસાથી મોટી ઔષધ દવા કોઈ નથી. જે બીજાને સાતાન સમાધિ આપે એને પોતાને સાતાન સમાધિ મળ્યા વગર રહે છે.